આઝાદીના 75 વર્ષ થઈ ગયા છે, પણ મને તો એવું પણ લાગી રહ્યું છે કે આ રાજ્ય સરકારની એક સોચી સમજી ચાલ છે। જો આ બાબતની સરકાર કે ચૂંટણી પર ખાસ નોંધ લે। શું રાજ્ય ચૂંટણી પંચ સરકારનું ગુલામ બની ગયું છે? શું રાજ્ય ચૂંટણી પંચ બંધારણીય કાયદાઓનું ઉલ્લંઘન કરી રહ્યું છે? શું બીજેપી સરકારનું ગ્રામ પંચાયતની ચૂંટણી ન કરવા પાછળ કોઈ ષડયંત્ર છે? બિલપુડીના જાગૃત આગેવાનો રાજ્ય ચૂંટણી પંચની નિષ્ક્રિયતા પર ઉઠાવી રહ્યા છે ગંભીર સવાલ। જુઓ શું છે સમગ્ર મામલો માત્ર પલટવાર ન્યૂઝ પર। લોકસભાની ચૂંટણી તો હવે આવી ગઈ છે, બધા પક્ષો એની તૈયારીમાં પણ લાગી ગયા છે, પરંતુ બિલપુડીના જાગૃત યુવાનોનો આક્રોશ છે કે પક્ષ વિપક્ષ બધા લોકસભાની ચૂંટણીમાં વ્યસ્ત થઈ ગયા છે, પરંતુ ધરમપુર તાલુકાના 18 જેટલા ગામોમાં સમયમર્યાદા પત્યા પછી પણ છેલ્લા 2-3 વર્ષથી ગ્રામ પંચાયતની ચૂંટણી કરવામાં આવી નથી। તેમ છતાં આ બાબતે કોઈ ધ્યાન આપતું નથી। રાજ્ય ચૂંટણી પંચ પણ બંધારણીય કાયદાનો ભંગ કરી રહ્યું છે। ગામમાં સરપંચ ન હોવાના લીધે ગ્રામજનોને અનેક તકલીફો પડી રહી છે। આ કારણસર બિલપુડીના જાગૃત યુવાનો દ્વારા બંધારણીય આદેશની વિરુદ્ધ ગ્રામ પંચાયતની ચૂંટણી ન કરાવવા અંગેની ફરિયાદ નોંધાવી ધરમપુર તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું। આ બાબતે જિલ્લા લોક સંગઠન પ્રમુખ પ્રમોદ ગામવિક અને તાલુકા સંગઠન પ્રમુખ નિલેશ નિશાળ તેમજ બિલપુડીના જાગૃત આગેવાન વિનય ગામવીતે શું કહ્યું, જુઓ વધુ માહિતી। આજે ટીડીઓ સાહેબને આવેદનપત્ર આપવાનો અમારો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આજે ધરમપુર તાલુકાની અંદર 18 એવી પંચાયતો છે જ્યાં વહીવટી તંત્ર દ્વારા શાસન કરવામાં આવી રહ્યું છે, અને વહીવટી તંત્રના શાસન દરમિયાન ગામના લોકોને ઘણી બધી તકલીફો પડતી હોય છે, અને ત્યારે એ લોકોએ ધક્કા પણ ખાવા પડતા હોય છે। ત્યારે મારે તંત્રને કહેવું છે કે તાત્કાલિક ચૂંટણી યોજી ગામના એક જવાબદાર વ્યક્તિને ગામની જવાબદારી આપવામાં આવે। અને મને તો એવું પણ લાગી રહ્યું છે કે આ રાજ્ય સરકારની એક સોચી સમજી ચાલ છે અને એક ષડયંત્ર છે કે ગામની મિલકતો બચાવી પાડવા માટે એ લોકો ઇલેક્શન નથી કરતા। અને ત્યારે મારે ચૂંટણી પંચને કહેવું છે કે કલમ નંબર 243 અને 73 સુધારા કાયદા મુજબ 1992 મુજબ તાત્કાલિક ચૂંટણી યોજી એક ગામના જવાબદાર વ્યક્તિને એની જવાબદારી આપવામાં આવે એવી માંગ સાથે અમે ટીડીઓ સાહેબને આવેદનપત્ર આપ્યું છે। છેલ્લા 2 થી 3 વર્ષ થઈ ગયા છે, હજુ સુધી અમારા બિલપુડી પંચાયતની ચૂંટણી થઈ નથી ને એ બાબતે અમે ટીડીઓ સાહેબને આવેદનપત્ર આપ્યું છે। જો આ બાબતે રાજ્ય ચૂંટણી પંચ જો કોઈ નિર્ણય નહીં લે તો આવનાર દિવસમાં અમે જેટલા 18 જેટલા ગામોમાં જે ગ્રામ પંચાયતની ચૂંટણી બાકી છે એવા ગામના આગેવાનોને સંગઠિત કરીને આવનાર લોકસભા ચૂંટણીનો અમે બહિષ્કાર કરીશું। પ્રમોદેશ ગામિત, લોક સંગઠન પ્રમુખ, વલસાડ। આજે આઝાદીના 75 વર્ષ થઈ ગયા છે, પણ ચૂંટણી પંચનો નિયમ છે કે 6 મહિનામાં કોઈ પણ ગ્રામસભા હોય કે ધારાસભ્ય હોય કે અન્ય કોઈ પણ ચૂંટણી 6 મહિનામાં યોજવામાં આવે છે, પણ અમારા બિલપુડી ગામમાં આજે 2 થી 2.5 વર્ષ થઈ ગયા છે, પણ ચૂંટણી આવી નથી, અને અમારા ગામ લોકોને ઘણી તકલીફો પડે છે। કોઈ પણ સામાજિક પ્રશ્ન હોય કે કોઈ પણ મુખિયા જેને કહેવાય સરપંચ એ નથી, એટલે અમને ઘણી તકલીફો પડે છે। આજરોજ અમે ટીડીઓ સાહેબને આવેદનપત્ર આપેલું છે, અને અમારી ગામ વતી બિલપુડી ગામ વતી અમારી એક જ માંગ છે કે તાત્કાલિક ચૂંટણી લાવે અને અમારા ગામને સરપંચ પદ મળે એવી અમારી માંગણી છે। વધુ સમાચાર જોવા માટે અમારી ચેનલ પલટવાર ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલ પણ દબાવો, જેથી દરેક વિડીયોની અપડેટ મળતી રહે।